i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। સૌપ્રથમવાર મહેસાણામાં તત્સત ગરબાનું આયોજન કરવામાં આવશે, જેના લોન્ચ ઇવેન્ટ આરંભનું આયોજન કરાયું। આ વખતે મહેસાણામાં માણવા મળશે ગ્રાન્ડ ગરબા મહોત્સવ। મહેસાણાના ગરબા પ્રેમીઓ માટે આ વખતની નવરાત્રિ અત્યંત ખાસ બની રહેવાની છે। 11 ગ્રીન્સ રિસોર્ટ ખાતે યોજાયેલા તત્સત ગરબાના પ્રી લોન્ચ ઇવેન્ટ આરંભમાં મહેસાણાના ઇતિહાસનો સૌથી મોટો અને સુરક્ષિત ગરબા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે। હવે ઉત્તર ગુજરાત અને મહેસાણાના ખેલૈયાઓને ટ્રેડિશનલ રાસ ગરબા, ભવ્ય ડેકોરેશન કે હાઈટેક સાઉન્ડ સિસ્ટમનો અનુભવ મેળવવા અમદાવાદ કે અન્ય મેટ્રો સિટી તરફ જવું નહીં પડે, જે અંગે તત્સત ગરબાના આયોજક ધવલ પટેલે માહિતી આપી। મહેસાણાના ખેલૈયાઓને હવે તેમના જ ઘર પાસે એક વર્લ્ડ ક્લાસ અને મેમોરેબલ ગરબા અનુભવ મળશે। અહીં પરિવારો અને મહિલાઓ સંપૂર્ણપણે સુરક્ષિત, ઉત્સાહપૂર્ણ અને ટેન્શન ફ્રી માહોલમાં નવરાત્રિ માણી શકે તેવી ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવશે। સંજીવ રાજપૂત, i7 ન્યૂઝ ગુજરાતી, મહેસાણા। મારું નામ પટેલ ધવલ છે, મહેસાણાનો રહેવાસી અને રિયલ એસ્ટેટ બિઝનેસ સાથે જોડાયેલું છું। મહેસાણામાં આયોજન અમે એ રીતે કરેલું છે કે અમદાવાદમાં જે મંડળી ગરબાનો એક્સપિરિયન્સ મળે છે એ એક્સપિરિયન્સ મહેસાણામાં અમે કરવા માંગીએ છીએ। અને મહેસાણા સેન્ટર અમે એટલે ચૂઝ કર્યું છે કે અહીંયાથી આજુબાજુ 3-4 હાયર સિટીઓ કનેક્ટ થાય છે, જેવી કે પાટણ છે, ઊંઝા છે, પાલનપુર છે, આ બાજુ વિસનગર છે અને આ મેઇન ફતેપુરા બાયપાસ અમે એટલે સિલેક્ટ કર્યું છે કે અહીંયાથી દરેક લોકો લેસ ટ્રાફિકમાં ઇઝીલી કનેક્ટ થઈ શકે। ગાયકમાં આપણે એક પ્રાચીન ગરબા ગાયક પરેશભાઈ કરીને આપણે 9 દિવસીય પરફોર્મ કરશે અને એમનું ફોલ્ક સિંગરમાં જે પૌરાણિક જે ગરબા હતા જૂના, એમનું નોલેજ એ પ્રમાણે સારું છે, તો એ ગાયકથી મહેસાણા વાસીઓને એક પૌરાણિક ફીલ કરાવશે। અને સિક્યુરિટીની વાત કરીએ તો પાર્ટી પ્લોટ આપણે એટલે હાયર કરેલો છે કે ખેલૈયાઓ જે ફેમિલી સાથે આવતા હોય એ લોકોને સિક્યુરિટી કોઈ કન્સર્ન ના રહે। અને સેકન્ડ વસ્તુ કે આપણે સિક્યુરિટી ટીમ બી હાયર કરેલી છે વિથ મેલ ને ફિમેલ સ્ટાફ। ગ્રાઉન્ડ કેપેસિટીમાં 3000 થી 3200ની કેપેસિટી છે અને પાર્કિંગ વ્યવસ્થા પાર્ટી પ્લોટનું એક ખુદ પાર્કિંગ છે, ત્યાં 1000 ગાડીઓનું પાર્કિંગ કેપેસિટી છે અને બાજુનું ખેતર બી આપણે રેન્ટ ઉપર લીધેલું છે, ત્યાં 1000 થી 1200 ગાડીઓ પાર્ક થઈ શકે અને 2 વ્હીલર 700 થી 800 પાર્ક થઈ શકશે। પાસની વ્યવસ્થા માટે આપણે ઓનલાઈન પ્લેટફોર્મ અમારું પોતાનું જ ક્રિએટ કરેલું છે, વેબસાઇટ થ્રુ પાસ આપણે લઈ શકશો। ગ્રુપ પાસ, સ્ટુડન્ટ પાસ છે, સોલો પાસ બી આપણે લઈ શકશો ત્યાંથી।